પ્રણામ. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, સામાજિક સમસ્યાઓ અને એની સામેના પડકારો એના વિશે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈએ કે પાઠની અંદર આપણે શું કહેવા માંગે છે. તો ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. એટલે આ તમે 9માં આપણે ભણી ગયેલા કે એક વિશાળ વસ્તી અને સાથે સાથે સૌથી મોટી લોકશાહી એ ભારતની છે. ધર્મ, ભાષા, સંસ્કૃતિમાં વિવિધતા. હવે આપણે જોઈએ છીએ કે ધર્મ, ભાષા અને ધર્મની અંદર, આ ભાષાની અંદર અને સંસ્કૃતિમાં આપણે વિવિધતા જોવા મળે છે દેશની અંદર. તો સંસ્કૃતિ ભારતની જે છે સમન્વયકારી અને સર્વધર્મ સંભાવની વિશેષતા ધરાવે છે. એટલે સમન્વયકારી પ્રાચીન સમયથી આપણે જોઈએ તો સર્વધર્મ એટલે બધા ધર્મો સાથે સંભાવની વિશેષતા ધરાવે છે, સરખો ભાવ રાખવો. તો પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ જતા અનેક પરિવર્તનો, જે પરિવર્તન સાથે સમાજમાં સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોમાં સમસ્યાઓ જોવા મળે. હવે આપણે જોઈએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો પરંપરાગત એટલે પ્રાચીન રૂઢિરિવાજોમાં જીવતા હતા, તે આધુનિક સમાજ તરફ જતા પરિવર્તનોમાં સામાજિક, આર્થિક અને રાજકીય તેમજ સાંસ્કૃતિક સમસ્યાઓ પણ જોવા મળે છે. સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ. આ પાઠની અંદર આપણે બે જે સમસ્યાઓ છે એની વાત કરવાના છે અને બંને સામાજિક સમસ્યાઓ છે. તો એક પહેલી સાંપ્રદાયિક અને બીજી જ્ઞાતિવાદ. દેશને સ્વતંત્રતા અપાવવા માટે આપણે જોઈએ તો ઘણા બધા જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ ધર્મ કે જાતિ પાતિ જોયા વગર બધા એક થઈને લડ્યા અને અંગ્રેજો સામે આપણને આઝાદી અપાવી. તો એ પુરુષાર્થ જોવા મળ્યો, પરિણામે આપણને આઝાદી મળી. પણ સદભાવ, એકતા, સહિષ્ણુતા એ સ્વતંત્રતા પછી આમાં બહુ ઉણપ આવી હોય એવું જણાય છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે જે દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે. તો સામાજિક સદભાવ, બિનસાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય એકતા, લોકશાહીના મૂલ્યો સામે ગંભીર પડકારો ઊભા છે. એટલે આપણે લોકશાહીના મૂલ્યો, રાષ્ટ્રીય એકતા, બિનસાંપ્રદાયિકતા, સમાજમાં સદભાવના, તો એની ઉપર ગંભીર પડકારો ઊભા થયા છે. તો આપણે બંનેમાં સૌથી પહેલી આપણે ચર્ચા કરીશું સાંપ્રદાયિકતાની વાત કરીએ. તો ધર્મ અને શ્રદ્ધા એ આસ્થાનો વિષય છે. તો આપણે બધા જાણીએ છીએ કે ભારત એક ધર્મનિરપેક્ષ અને બિનસાંપ્રદાયિક દેશ છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે. એટલે ધર્મનિરપેક્ષ, કોઈ પણ જાતના ધર્મની અંદર પક્ષપાત ન કરતા બિનસાંપ્રદાયિકતા ધરાવીએ છીએ અને સંકુચિત સાંપ્રદાયિક એ ભાવના એ ધર્મના વિરુદ્ધ નહીં કહી શકાય છે. હવે બંધારણની ભાવના વિરુદ્ધ કહી શકાય. કોઈ ધાર્મિક જૂથ કોઈ કારણસર બીજા સંપ્રદાય કે ધર્મનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન કરે છે. એટલે કોઈ પોતાના ધર્મને, અહીં લખ્યું છે કે સંપ્રદાયના સભ્યો પોતાના ધર્મને બીજા ધર્મની તુલનામાં પોતાના સંપ્રદાય કે ધર્મને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરે છે. તો પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે તો આ વ્યક્તિને સાંપ્રદાયિક રીતે જુએ તો આ વિચારધારા સમાજને શું કરે છે? વિભાજન તરફ લઈ જાય છે. હવે સ્વતંત્રતા પછીના વર્ષોની વાત કરીએ આપણે તો આપણે સાંપ્રદાયિકતા ઉપર નિયંત્રણ લાવી શક્યા નથી અને સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે. આપણે સંકુચિતતા, નેરો એટલે એકદમ મગજ એવું કે બહુ વિશાળ વિચાર કે ભાવના એવી ના હોય ત્યારે સામાજિક તણાવ ઉત્પન્ન થાય એવું વ્યક્તિના પોતાના જ બંધુઓને વિરોધીઓ માને છે. સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે. સાંપ્રદાયિક હિંસા, ઝઘડાઓ, કોમી હિંસા, કોમી તોફાનો આપણે જોઈએ જ છીએ. અને આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રના વિકાસ માટે ખતરારૂપ છે. એટલે રાષ્ટ્રની અંદર લોકશાહી વિચારધારા તેમજ રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રના વિકાસ માટે બહુ જ ખતરારૂપ છે. હવે એના સામે સંઘર્ષ કરતા આપણે જોઈએ કેટલાક આપણે કે કયા ઉપાયો કરવા જોઈએ અને કરી શકાય. તેમાં નાગરિક અને સરકારે સાથે મળી સખ્તાઈપૂર્વક આવા જે તત્વો કે આવા લોકો છે એની સામે આપણે પ્રયત્ન કરવાનો બધાએ સાથે મળીને કરવું જોઈએ. શિક્ષણ અભ્યાસક્રમોમાં ધર્મોની બાબતમાં હવે આ ખાસ બાબત છે કે ધર્મની સારી બાબતો સામેલ કરવી, કે એની ઘૃણા કે એના પ્રત્યે વેરભાવના ઉત્પન્ન થાય એવી નહીં. તો એ સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી, કે એનાથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કરવો. તો એવું આપણે હોવું જોઈએ. અત્યારે જોઈએ છે ઘણી બધી શાળાઓમાં સર્વધર્મ પ્રાર્થનાઓ છે કે સામાજિક પર્વોની બધા ધર્મોને સાથે રાખી ઉજવણી થાય, તો એનાથી સંભાવ, આદરભાવ કેળવાય છે. હવે સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા ના આપવી જોઈએ. હવે એવા જે પોલિટિકલ જે પક્ષો છે કે પાર્ટીઓ છે એને આપણે માન્યતા ન આપવી જોઈએ કે જે ધર્મ ઉપર આધારિત એ પોતાની પાર્ટી હોય.
હવે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોમાં રેડિયો, ટીવી, સિનેમા જેવા માધ્યમો તમે જુઓ છો કે એ માધ્યમો દ્વારા સર્વધર્મ સંભાવ સહિષ્ણુતાનો પ્રચાર થઈ શકે એમ છે. અને આપણે જોઈએ છીએ ઘણી બધી ફિલ્મો છે, ધારાવાહિકો છે કે જે આ જે સદભાવના, ધર્મ પ્રત્યેની જે ભાવના છે સારી બને એવા પ્રયત્નો થતા હોય છે. બીજું કે ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓ સાથે મળી આ પ્રયત્ન કરી શકાય છે. એટલે ધાર્મિક વડા એટલે શું? હિન્દુ હોય, મુસ્લિમ હોય તો પોતપોતાના ધર્મની અંદર પોતાના ધર્મગુરુ કે ધાર્મિક વડાઓ છે એ રાજકીય નેતાઓ સાથે મળી આ પ્રયત્નો કરી શકાય. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક થવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પણ સમાજે વિશિષ્ટ. હવે યુવાનો એ અત્યારે સૌથી મહત્વનો વર્ગ છે, તો યુવા વર્ગને આપણે સાંપ્રદાયિકતામાંથી બહાર કાઢી એની તરફ નહીં લઈ જતા બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક વલણ અપનાવે, જેથી એમનો વિકાસ થાય અને સમાજને પણ આગળ વધવાનો તક મળી શકે. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ તેવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે. હવે આપણે જોઈએ છીએ કે ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર શું છે? તો રાષ્ટ્ર છે. અને એ રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના ગૌરવ માટે એ સમજ લોકોની અંદર શું કરે છે? એકબીજા સાથે જોડાય છે, એટલે કે એક તાંતણે બાંધે છે અને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષતા પરિબળો છે. તો આપણે વાત કરીએ સૌથી પહેલું જે સામાજિક સમસ્યામાં જેને આપણે કહેવાય સાંપ્રદાયિકતા. હવે આપણે વાત કરીએ જ્ઞાતિવાદની વાત કરીએ. હવે જ્ઞાતિવાદ એટલે પ્રાચીન સમયથી વર્ષોથી ચાલી આવતી સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના એ જ્ઞાતિઓની અંદર પહેલેથી જ સદીઓથી જ રહ્યું છે. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ ઉપર આધારિત છે. તમને ખ્યાલ છે કે પ્રાચીન સમયની અંદર વ્યવસાય અને વર્ણ, જેમ આપણે જોઈએ કે અલગ આશ્રમો હતા, જેમ એ રીતે 4 વ્યવસાય અને એના આધારિત વર્ણ વ્યવસ્થા હતી. 4 વર્ણો આપણે બધા જાણીએ છીએ કે જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતી. આ 4 તો હતા જ. હવે એમાં બ્રાહ્મણનું કામ તમને ખબર છે કે જે ધર્મને જોડી રાખવાનું કામ છે, ધર્મ સાથે જોડાયેલું શિક્ષણ આપવાનું કામ, એ બધું બ્રાહ્મણ પાસે. ક્ષત્રિય એટલે સૈન્ય સેવા કરવાનું, એટલે જે ક્ષત્રિયનો ધર્મ શું હોય છે કે બીજાની રક્ષા કરવી, એટલે સૈન્યમાં સિપાહી તરીકે જોડાય અને દેશ માટે લડતા હોય, પ્રાંત પ્રદેશ માટે, રાજ્ય માટે. વૈશ્ય એટલે વેપારી પ્રજા, વેપાર કરતી પ્રજા. અને શૂદ્ર એટલે જે નિમ્ન કક્ષાની એ વખતે ગણાતી અને જેને ફક્ત સફાઈ કામદાર તરીકે અને સફાઈનું જ કામ હતું, બીજું કંઈ નહીં, એના સાથે જોડાઈને આભડજેટને એ બધા પ્રાચીન સમયથી ચાલ્યું આવતું. તો આ શૂદ્ર હતા, એ અલગ હતા. તો જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાય ગોઠવી દીધા હતા. હવે બ્રાહ્મણનો છોકરો હોય તો એ બ્રાહ્મણ જ, એને કર્મકાંડ કે જે એનું એ જ કરી શકે, બીજું ના કરી શકે, એ સિપાહી ના બની શકે, કે વેપાર ના કરી શકે. તે પહેલેથી ચાલી આવતી પરંપરા છે. એટલે એ કીધું છે સદીઓથી આપણે જ્ઞાતિઓનું અસ્તિત્વ રહ્યું છે. હવે સમાજના આવકના જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ જાતિના સમૂહોથી આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ. એ આપણે આ શૂદ્રની વાત કરીએ છીએ કે જે એમની પોતાની એ રીતની જ્ઞાતિ હતી કે જેના કારણે એમને કોઈ ગણતા નહોતા, એમનું મહત્વ નહોતું સમાજમાં, એટલે આવક બહુ નહોતી એમની, અને બીજા જ્ઞાતિ સમૂહોથી એમની સ્થિતિ બહુ જ સમાજની રીતે અને આર્થિક રીતે નબળા રહી ગયા. હવે એ જ રીતે એ વખતે અંગ્રેજોના શાસનકાળ પહેલાંના સમયથી જ કેટલીક જ્ઞાતિઓ એવી પણ હતી કે જે સહેલાઈથી, નજીકમાં નહીં પણ સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલ પહાડોમાં રહેતા. આજે આપણે વાત કરીએ તો આદિવાસી લોકોને એવા ઘણા છે કે પોતાની લીટી છે, પોતાનો અલગ સંસ્કૃતિ છે, એવા લોકોની વાત છે. તો એ પણ એક અલગ, એમનો પણ વિકાસ નહોતો થયો. પેલા અલગ છે શૂદ્રવર્ણ, અને આ જે અલગ છે, આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય સમૂહથી અલગ હતું. તેઓને પોતાની આગવી સંસ્કૃતિ, બોલી હતી. એકાકી જીવન જીવવાના કારણે પોતાનો વિકાસ સાધી શક્યા નહોતા. એમનું જીવન કેવું હતું? એકાકી હતું, અને પરિણામે આર્થિક અને સામાજિક એમની સ્થિતિ નબળી રહી ગઈ. પહેલાંની જેમ જ જે શૂદ્ર જે હતા એ રીતે. હવે આપણે વાત કરીએ લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના માટેની જે બંધારણમાં જોગવાઈઓ કરવી છે એમના હિત માટે, એમના ભલા માટે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ નબળા જે પ્રસ્તાવનામાં છે કે ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન રીતે, કોઈને ઊંચ નીચ નથી. તો ભારતના બંધારણમાં સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય સમાન બધાને મળે એવો પ્રયત્ન કરવામાં આવે છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. સૌથી પહેલાં તો બંધારણનું એક બહુ મહત્વનું કે તમને ખબર છે મૂળભૂત ફરજો અને મૂળભૂત હકો, એમાં 6 હકો ફરજિયાત બધા માટે સમાન જે તકોની એ બધું લાગુ પડે છે એ અહીંયા કહે છે. સાથે સાથે કહે છે ભેદભાવ તો નહીં જ રાખવાનો, પણ રાજ્યોને પણ કેટલાક અધિકાર આપવામાં આવે.
છે કે એ લોકોના રક્ષણ માટે જો તમારાથી કોઈ એવા પ્રતિબંધો લગાવવા પડે તો એ પ્રતિબંધો પણ લગાવી શકો છો, એવું રાજ્યને કહેવામાં આવેલું છે બંધારણને આધીન. બીજું કે લઘુમતીઓ અને નબળા વર્ગોને પછાત વર્ગોને બંધારણીય રીતે હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો એમની જે પરિસ્થિતિ વર્ષોથી પ્રાચીન સમયથી એમને બધાને અછૂત પછાત અને ખૂબ એક કક્ષાએ લઈ ગયા છે કે જેમનો વિકાસ નહોતો થયો, એટલે એમને રાષ્ટ્રમાં સરખી તક મળે બધાના જેમ એમનો પણ વિકાસ થાય, ન્યાય દરજ્જો સારી રીતે એમને પણ બીજાની જેમ બીજા જ્ઞાતિઓ બીજી જે સમૂહ છે એની રીતે મળે. તો તમે જુઓ કે આપણે બંધારણ બહુ જ સારું છે કે જેની અંદર બધાને સરખી તક સમાન રીતે દરજ્જો સમાન એ મળવું જ જોઈએ. હજુ પણ ઘણી બધી જગ્યાએ ઘણા પ્રદેશો પ્રાંત કે વિસ્તારોમાં હજુ ભેદભાવ જોવા મળે છે, પણ એક દુઃખવાળી વાત છે કે માણસ જ છે બધા, તો એને એક સરખી તક મળેલી એવું આપણું બંધારણ સરસ મજાનું ઘડવામાં આવેલું છે. અને સાથે જોઈએ તો પંચવર્ષીય યોજનાઓનું પણ આ બધા માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. જ્યારે જ્યારે પણ પંચવર્ષીય યોજનાઓ બની છે ત્યારે આ જે નબળા વર્ગો માટે કે જે પછાત વર્ગો માટે છે કે જે લઘુમતી માટે ખાસ એમની જોગવાઈઓ કરવામાં આવે છે અને વારંવાર એમનું ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે. હવે આપણે વાત કરીએ લઘુમતી વિશે કે લઘુમતીઓ કોને કહેવાય અથવા લઘુમતી એટલે શું? હવે જોઈએ આપણે લઘુમતીઓ. લઘુ ગુરુ ગણિતમાં જ ખ્યાલ, લઘુ એટલે નાનો, ગુરુ એટલે મોટો, એટલે ઓછું હોય કે જેમ કે ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશમાં બહુમતીમાં ન હોય એવા લોક સમૂહને લઘુમતી કહેવાય, એટલે વધારે સંખ્યામાં ના હોય. અહીંયા એની સ્પષ્ટતા એ રીતે બતાવી છે કે દેશની કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી ધરાવતા, હવે અડધા કાં તો અડધાથી ઓછી આવી વસ્તી સંખ્યા ધરાવતા લોક સમૂહ જે કોઈ પણ હોય, ભાષા હોય, જ્ઞાતિ હોય, કોઈ પણ રીતે, તો એને લઘુમતી તરીકે ઓળખી શકાય. લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. કેમ? તો અહીંયા કહે છે એટલે કે કોઈ લોક સમુદાય કોઈ રાજ્ય કે પ્રદેશની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે છે. હવે રાષ્ટ્રની રીતે આપણે વાત કરીએ, આપણે માની લો બે ધર્મની વાત કરીએ કે હિન્દુ ધર્મના લોકો અને મુસલમાન ધર્મ, ઇસ્લામ ધર્મ. હવે રાષ્ટ્રની વાત કરીએ છીએ તો રાષ્ટ્રની અંદર તમે જુઓ તો એમાં સૌથી વધુ સંખ્યા 50% કરતાં વધુ કોણ છે? તો હિન્દુ, એટલે એ બહુમતીમાં આવે. પણ 50% કરતાં ઓછા છે જેમ કે ઇસ્લામ ધર્મ સિવાય બીજા બધા ધર્મ, તો એ બધા કયા કહેવાય? લઘુમતી. તો અહીંયા સ્પષ્ટ એની વ્યાખ્યા સમજ પડે એવી છે કે અડધાથી ઓછી હોય ત્યારે પણ એવું બની શકે, અહીંયા ખાસ ધ્યાન કે જ્યારે પણ એવું પણ બને છે કે રાષ્ટ્રમાં એ લઘુમતીમાં હોય તો ક્યારેક કોઈ વિસ્તાર, પ્રદેશ કે કોઈ એના ભાગમાં એ બહુમતીમાં પણ હોઈ શકે. અહીં મેં ઉદાહરણ આપ્યા છે કે જો જે ખ્યાલ છે, જમાલપુર છે, જુહાપુરા છે કે ઘણા બધા એવા વિસ્તાર છે અમદાવાદની અંદર અથવા બીજા કોઈ પણ સિટીમાં કે જ્યાં મુસલમાન એટલે કે ઇસ્લામ ધર્મ પાળવાવાળા લોકો હિન્દુ કરતાં વધારે છે, તો ત્યાં આગળ એ શું થઈ જાય છે? બહુમતીમાં આવી જાય છે, એને બહુમતી કહેવાય. અને હિન્દુ રહેતા હોય તો એ લઘુમતીમાં કહેવાય, કારણ કે 50% કરતાં ઓછા હોય છે. ભારતમાં લઘુમતીઓ અને બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે કે બહુમતી જે પોતાનો વિકાસ સાધી શકે છે એ રીતે લઘુમતીઓને પણ મળ્યા છે. તો લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ તથા ભાષાઓના રક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક જોગવાઈઓ આપી છે. આ રીતે એમને પણ બંધારણની અંદર તકો જે પ્રાપ્ત થવી જોઈએ બીજા અન્ય બહુમતી સમાજની જેમ જ. તેમના હિતો, હવે એ કેટલીક જોગવાઈઓ અહીંયા કીધી તો તેમના હિતો અને કલ્યાણ વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચ, એટલે આ નામ યાદ રાખજો, રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે જેમાં તેમના હક હિતોના રક્ષણ માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે, એટલે પોતાનો જે કોઈ પણ ધર્મ છે કે કોઈ પણ વસ્તુ એની સાથે એ પોતાના પ્રચાર કરી અને પોતાના ધર્મને એના પ્રચાર, પ્રસાર, પ્રોત્સાહન પ્રયત્નો કરી શકે, પણ બીજાના ધર્મને નુકસાન કે બીજા જ્ઞાતિને નુકસાન ન પહોંચાડે. એટલા માટે એક વાક્ય બીજું પણ લખ્યું છે કે કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. બળજબરીથી કોઈને ધર્મ પરિવર્તન કરાવવું એ કાયદામાં યોગ્ય નથી, કાયદો બળપૂર્વક એ માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી, એટલે સરકારી સહાય લેતી હોય, ગવર્મેન્ટ આધીન હોય તો એની અંદર કોઈ પણ ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. જે તે ધર્મનો માની લો કે એ સંચાલક અથવા એ વ્યક્તિ મેઇન ચલાવનાર છે એ સંસ્થા, તો એ માની લો કે હિન્દુ છે તો એવું નહીં કે તે હિન્દુ ધર્મનું પણ શિક્ષણ આપી શકે અને એ ધર્મની જ વાતો કરી શકે, એટલે ધાર્મિક શિક્ષણ આપી શકતા નથી.
તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો દેખરેખ રાખવાનો અધિકાર છે. આજે આપણે જોઈએ છીએ ઘણા બધા સંપ્રદાયોની અંદર પોતપોતાના ધર્મની અંદર પોતાના ધર્મનો પ્રચાર કરવો, ફેલાવો કરવો, દાન ભંડોળ એકઠું કરવું, એ પૈસામાંથી પોતાના ધર્મના સ્થાનો બનાવવા અથવા એને વ્યવસ્થિત રીતે રિનોવેશન કરાવવા, સારા બનાવવા, તો એ બધું કરવાનો એમને અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. તમને ખ્યાલ છે આપણે નવમામાં તમે ભણી ગયા 6 હકો, એમાંનો આ એક હક છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. તો એમાં લઘુમતીઓને પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે એ એમાં હકમાં સમાવેશ થઈ જાય છે. સરકારી સહાય મેળવતી સંસ્થા, જેમ અહીંયા હતું ધર્મનું શિક્ષણ નથી આપે એ રીતે એ ધર્મ, વંશ, જાતિ, ભાષા કે વર્ણને આધારે કોઈ પણને પ્રવેશ અટકાવી નહીં શકે. એટલે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, વર્ણ ગમે તે હોય, એટલે કે એનો રંગ ગમે તે હોય, તો પણ એને પ્રવેશ માટે એવું ના કહી શકે કે ભાઈ તું આ ધર્મનો છે, તને એને આપવો જ પડે. બીજું, પોતાની પસંદગી પ્રમાણે ભાષા લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. તો આપણે જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ હિન્દી શાળાઓ હોય અથવા તો પોતપોતાના જે ભાષાને ધ્યાનમાં રાખીને શાળાઓ હોય છે, તો એ કેમ હોય છે? કારણ કે એ પોતાની જે પસંદગી પ્રમાણેની ભાષા છે એના માટેની એ પોતે લિપિ જાળવવાનો શૈક્ષણિક સંસ્થા પણ સ્થાપી શકે અને ચલાવી પણ શકે છે, જેથી એના પોતાના ભાષાનું પણ પોતે મહત્વ રાખી શકે. ભારતીય લઘુમતીઓના બાળકોને એક ખાસ ધ્યાન રાખવા જેવું છે કે લઘુમતીના બાળકો પોતાનું બાળકોનું પ્રાથમિક શિક્ષણ છે માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જુઓ કે હિન્દી ભાષી બાળકો છે અથવા ઉર્દુ છે અથવા તો જે અન્ય બીજી જે ભાષાની વાત કરીએ તો ગુજરાતી કરતાં ઓછા બોલવાવાળા છે, તો એ બાળકોને પોતાનું જે શિક્ષણ છે પ્રાઇમરી બેઝ, તો એ પ્રાઇમરી શિક્ષણ ખાસ કરીને માતૃભાષામાં મળે એવી રાજ્ય સરકારને વ્યવસ્થા કરવી પડે છે. જેમ કે એનો ગુજરાતનો કોઈ નાગરિક છે, એ નાગરિક પોતાના કુટુંબ સાથે મહારાષ્ટ્ર જાય છે તો ત્યાં મુંબઈમાં વસવાટ કરતો હોય, તો એના બાળકોને ગુજરાતીમાં એ શિક્ષણ આપવું હોય તો ત્યાં રાજ્ય સરકાર દ્વારા એની વ્યવસ્થા હોય છે. હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની વાત કરીએ, જે પછાત વર્ગની વાત આપણે કરીએ છીએ, પહેલામાં આવ્યું હતું આપણે ખ્યાલ હોય તો લઘુમતી, પછી નબળા વર્ગો, પછાત વર્ગો, એમાં પછાત વર્ગો. આ બંધારણમાં કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આની નથી અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની, પરંતુ જ્ઞાતિવાદને કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામે અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવની તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા. હવે પેલું સદીઓથી કહેવાય છે ને કે જે શૂદ્ર જે હતા એમાં જે જાતિના જે અલગ અલગ જ્ઞાતિઓ એ લોકોને પછાત રહી ગયા હતા, અન્ય જે વર્ણ, અન્ય જે જ્ઞાતિ કરતા, તો એમને પોતાની સમાજમાં કોઈ માન ઊભો અને કોઈ એક સારી રીતે એમનું પોતાનું જીવન જીવી શકે એમની સંકુચિતતા દૂર કરવા આ જોગવાઈ જે કરવામાં આવી છે, તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક એમના માટે વિશિષ્ટ જોગવાઈ છે. આ પાઠમાં આ વિડીયો 1 જોઈ રહ્યા છે, વિડીયો 2માં બાકીની જોગવાઈઓ જે પેટા જોગવાઈઓની બધું ઘણું છે જે એમાં આપણે જોઈશું. પણ વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. અહીંયા 2 આપી છે, 341ની કલમ અને 342. આ યાદ રાખજો. 341ની જે કલમ છે એમાં અનુસૂચિત જાતિ આવે છે, સમાવેશ થાય છે, અને 342માં અનુસૂચિત જનજાતિ. અહીંયા ખાલી એક જ શબ્દ ફરક થાય છે. અનુસૂચિત જાતિ લખ્યું હોય ત્યારે 341 અને જન શબ્દ વચ્ચે એડ થાય અનુસૂચિત જનજાતિ, તો એમાં કલમ 342. એટલે પરીક્ષામાં પેલો વિકલ્પમાં કે ખાલી જગ્યામાં પૂછાય તો આ ખાસ આંકડા યાદ રાખજો. આ 342માં 41માં તો આપણે જોયું કે પેલા શૂદ્ર જે હતા, 4 વર્ણ હતા, એમાંની જે છેલ્લો વર્ણ હતો કે જેની અંદર જે જ્ઞાતિઓ હતી એ જ્ઞાતિઓ પછાત રહી ગઈ હતી, એમનો વિકાસ નહોતો થયો. જે ઉપરના 3 જે વર્ણ કે જ્ઞાતિઓ હતી એ એમને આગળ નહોતા, તો એના માટે એ બંધારણમાં જોગવાઈઓ કરી કે છૂઆછૂતનો ભેદભાવ. તમને ખ્યાલ છે ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ કે બીજા સાથે અડવાથી કોઈ આભડછેદ નથી લાગતો, એ પણ માણસ છે, તો આ વસ્તુને એ સમાજની વચ્ચે જ રહે છે એ લોકો, પણ આ રીતે પછાત રહી ગયા છે, તો એ 341માં આવે. અને 342માં કયા? તો જેઓ મોટે ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે. હવે આપણે આગળ વાત થઈ તેમ આદિવાસી, ભીલ પ્રજા વગેરે જે કહેવાય કે સદીઓથી પ્રાચીન સમયથી એમની પરંપરા અલગ છે, એમની લિપિ અલગ છે, એમની ભાષા અલગ છે, એમનો પહેરવેશ અલગ છે, એ આજની આધુનિક દુનિયાથી, ટેકનોલોજીથી કોસો દૂર, હજુ પણ ઘણા દૂર છે, તો એવા લોકોની વાત છે. તો એ પણ જેઓ મોટે ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે, બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન છે, એમનું આખું સાંસ્કૃતિક જીવન છે, એમના જે રીતિ રિવાજ બધું જ અલગ છે આપણા કરતાં,
તો એ સામાન્ય લોકો કરતાં પણ એમની આર્થિક અને શૈક્ષણિક રીતે બહુ પછાત છે, તો એમને પણ આગળ લાવવા માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. તો 341 એ પેલા જે મેં કીધું એ પ્રમાણે જે પછાત રહી ગયા હતા જે લોકો એમની વાત છે, અને જે 342માં એ સામાન્ય જે જાતિઓ કરતાં જ્ઞાતિઓ કરતાં બહુ દૂર એવી જગ્યાએ કે જ્યાં આગળ કોઈ પહોંચી ન શકતું હોય એવા દુર્ગમ વિસ્તારોમાં રહેતા હોય અને પોતાનો આખો જ્ઞાતિ સમૂહ જાતિ સમૂહ જે આદિવાસી વગેરે ઉદાહરણો આપ્યા છે તે રીતે. તો આ રીતે વિડીયો 1ની અંદર આપણે જોઈએ તો હવે વિડીયો 2 આવશે કે જેની અંદર આપણે બાકીની જે વિગતો છે એ વિડીયો 2માં વિગતે જોઈશું. પ્રણામ.